કાઉન્સિલ ઓફ ગુજરાતના કાઉન્સિલર માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ વખતે બાર કાઉન્સિલર ઇલેક્શન કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। બાર કાઉન્સિલર ઇલેક્શનમાં કુલ 75,000 જેવા વોટર છે। આ ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ સાથે ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓ વકીલોના હિતમાં કામ કરે તેવી માંગ પણ ઉઠી રહી છે। વકીલોને પ્રોત્સાહન અને તેમની સમસ્યાઓ ઉકેલવાની અપેક્ષા વ્યક્ત કરી છે। વકીલો દ્વારા યંગ વકીલો માટે ખાસ યોજનાઓ લાવવાની માંગ ઉઠી રહી છે। ચૂંટણીના પરિણામો પર હવે સમગ્ર વકીલ સમાજની નજર છે। હું એડવોકેટ નીરવ બ્રહ્મભટ્ટ। બાર કાઉન્સિલનું કામ જોવા જઈએ તો એડવોકેટોને એનરોલ કરવા, એડવોકેટને એનરોલ થયા પછી એ લોકોના ડિસિપ્લિનને લગતા પ્રશ્નો, એડવોકેટને એક્ટના લગતા પ્રશ્નોને સોર્ટ આઉટ કરવા અને એડવોકેટના હિતોમાં જે તે કામ થતા હોય એ એડવોકેટના હિતોના ધ્યાનમાં રાખીને કામ કરવું એ બાર કાઉન્સિલની જવાબદારી આવે છે। બાર કાઉન્સિલ કામ કરતું હોય છે ને બાર કાઉન્સિલમાં ઇલેક્શનમાં 99 લોકોએ ઉમેદવારી નોંધાવી છે અને અત્યારે હાલ જે ઇલેક્શનની કામગીરી ચાલી રહી છે, ઇલેક્શન ચાલી રહ્યું છે, એમાં 75,000 જેવા વ્યક્તિઓ વોટર્સ હશે। પણ મારો પ્રશ્ન કે મારો મુદ્દો એવો છે કે જે તે ટાઈમે વ્યક્તિ ભલે 99 લોકો ઉમેદવારી નોંધાઈ પણ વોટરે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કયો વ્યક્તિ સક્ષમ છે, એડવોકેટના હિતો માટે કામ કરી રહ્યો છે કે નહીં, કઈ રીતના કામ કરી શકશે ભવિષ્યમાં એડવોકેટના હિતોને ધ્યાનમાં રાખીને। બાકી ઉમેદવારી નોંધાવી એ બહુ મોટી વસ્તુ નહીં, પણ કયો વ્યક્તિ ચૂંટાઈને આવે છે અને એડવોકેટના હિતો માટે શું કામ કરી રહ્યો છે એ મહત્ત્વનું છે। માટે બધા એડવોકેટોની અપેક્ષા હોય કે એડવોકેટના હિતોમાં કામ થાય, એડવોકેટ વેલફેર ફંડ જે છે એ યોગ્ય જગ્યાએ વપરાય। ઇવન ગવર્મેન્ટ તરફથી જે તે પાસ થતી એડવોકેટ પ્રોટેક્શન માટેની ગ્રાન્ટ વગેરે જે છે એ પ્રોપર જગ્યાએ યુઝ થાય। જેવી કે એડવોકેટોની હમણાં માગણી હતી કે એક એડવોકેટને અમદાવાદથી બોટાદ સાઈડ કે બરોડા સાઈડ કોર્ટમાં જવું પડતું હોય છે કે સપોઝ મારો કોઈક અસીલ છે કે મારો કોઈ ક્લાયન્ટ છે એ બરોડામાં છે તો મારે અહીંયાથી અમદાવાદથી બરોડા જવું પડતું હોય છે, તો એડવોકેટોને ટોલ ટેક્સ ફ્રી કરી દેવો જોઈએ એ એક માગણી હતી કે વારે ઘડીએ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ટોલ ટેક્સથી ગુજરવું પડતું હોય છે। ખર્ચા જે બેઝિક ખર્ચા હોય છે એ થતા હોય છે। યંગ એડવોકેટને શરૂઆતના ટાઈમમાં એક સમય સુધી બલિદાન આપવું પડતું હોય એવું કહી શકાય, કારણ કે શરૂઆતનો ટાઈમ એમનો લર્નિંગ ટાઈમ હોય છે અને એમના માટે કોઈ સ્ટાઇપન્ડ કે એવી કોઈ વ્યવસ્થા એટલી નથી। તો યંગ એડવોકેટ જે છે જે શીખી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એમના માટે કોઈક સ્ટાઇપન્ડની સુવિધા અને ખર્ચા એમને આપવા જોઈએ અને મેડિકલ સહાય આપવી જોઈએ। પણ હું મારા મત મુજબ જો હું ઈચ્છું કે મારે કોણ આવવું જોઈએ તો હું દીપેન દવેને પહેલાં પ્રેફરન્સ કરીશ, કારણ કે દીપેન દવે એક સિનિયર એડવોકેટ તરીકે બહુ સારી કામગીરી ભજવી છે, સારી એડવોકેટોના હિતોમાં બહુ સારા કામ કર્યા છે।